ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટના કુવા ગામે આવેલું સ્વયંભૂ તુળજા ભવાની માતાનું પવિત્ર ધામ ભક્તો માટે અતિ શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે। આશરે 400 વર્ષ જૂનું માનવામાં આવતું આ મંદિર આજે પણ ભક્તોની અડગ આસ્થાનું પ્રતીક બની રહ્યું છે। ગામમાં એવી માન્યતા છે કે કોઈ પણ યુવાનને નોકરી મળે તો તે પોતાનો પ્રથમ પગાર માતાજીના ચરણોમાં અર્પણ કરે છે। તો આવો ભક્તિ સંદેશમાં કરીએ પાટના કુવા ગામના આ પૌરાણિક તુળજા ભવાની માતાના ધામના દર્શન। આજે ભક્તિ સંદેશની ટીમ આવી પહોંચી છે દહેગામ તાલુકાના પાટના કુવા ગામમાં કે જ્યાં સ્વયંભૂ તુળજા ભવાની માતા છેલ્લા 400 વર્ષથી સ્થાપિત છે। આ મંદિર પર પાટના કુવા ગામના લોકો અપાર શ્રદ્ધા ધરાવે છે। ગામ લોકોનું કહેવું છે કે આ ગામમાં જો આજે સુખ અને સમૃદ્ધિ છે તો તે માત્ર ને માત્ર મા તુળજા ભવાનીને જ આભારી છે અને એટલા માટે જ નિત્ય આ ગામના લોકો આવે છે અને મા સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ મંદિર 400 વર્ષ પૂર્વેનો ઇતિહાસ ધરાવે છે, જેમાં આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાના પુરાવા મળે છે। એક માન્યતા પ્રમાણે આજથી 400 વર્ષ પૂર્વે રંગાભાઈ પટેલ જ્યારે પોતાના મકાન માટે લાકડા લેવા મહારાષ્ટ્રના તુળજાપુર ગયા હતા ત્યારે તેમને એક પથ્થર મળી આવ્યો હતો અને આ પથ્થરમાં માતાજી તુળજાપુરથી પાટના કુવા બિરાજવાની ઈચ્છાથી આવ્યા હોવાનું ગામ લોકો માને છે। તુળજા ભવાની માતાનું આ મંદિર આમ તો 400 વર્ષ પુરાણું છે, પરંતુ 2013માં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। મા તુળજા ભવાની એ છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી માનવામાં આવે છે, જેથી આ ધામના પરિસરમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પણ જોવા મળે છે। આ મંદિરમાં એક સુંદર શિવલિંગ પણ સ્થાપિત છે, જેમાં તુળજા ભવાનીની મૂર્તિ કરતાં પણ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। પાટના કુવા ગામ પણ પોતાનો એક અનેરો જ ઇતિહાસ ધરાવે છે। આ ગામમાં એક વિશાળ કૂવો આવેલો છે, જે તે સમયે ગામવાસીઓને પાણી પૂરું પાડતો હતો। તે કૂવા પરથી લાકડાની પાટો મળી આવતા આ ગામનું નામ પાટના કુવા પડ્યું હતું। આ મંદિર પર શ્રદ્ધાળુઓ એટલી આસ્થા રાખે છે કે 5000ની વસ્તી ધરાવતા આ ગામમાં દરેક પરિવારના ઘરમાં એક સભ્યને સરકારી નોકરી મળવાનું કારણ પણ માતાજીની કૃપા હોવાનું જ માનવામાં આવે છે, જેથી જ દરેક ગામવાસી પોતાનો પ્રથમ પગાર માતાજીના ચરણોમાં અર્પિત કરે છે। અને સાક્ષાત માતાજી પ્રગટ થયેલા છે। આજુબાજુના વિસ્તારોમાંથી દરરોજ હજારો માણસ દર્શન કરવા માટે આવે છે। દર રવિવારે જે માણસો આવે એમને ચા નાસ્તાની ફ્રી સેવા આપવામાં આવે છે અને દર પૂનમે 12થી 800 થી 1000 માણસ દર્શનાર્થે આવે છે, એમને દાળ ભાત મોહનથાળ શાકનું પાકું ભોજન ફ્રી ઓફમાં આપવામાં આવે છે। આ મંદિર પર મરાઠી સમાજના લોકો અપાર આસ્થા રાખે છે, જેથી જ દર રવિવારે અને પૂનમના દિવસે ભક્તોનો જમાવડો જોવા મળે છે। તદુપરાંત આ મંદિરની સામે એક રંગબા ટાવર પણ સ્થાપિત છે, જ્યાં પ્રથમ માળે જતા ખોડિયાર માતાના દર્શન થાય છે। આ મંદિરમાં ભક્તોને માતાજીએ અનેક પરચા પણ આપ્યા છે, જેથી ભક્તો પણ નિત્ય પોતાના દિવસની શરૂઆત માના દર્શનની સાથે જ કરે છે। આમ તો કાળી ચૌદશના દિવસે માત્ર હનુમાનને તેલ ચડતું હોય છે, પરંતુ આ એકમાત્ર તુળજા ભવાની માતા છે કે જેમના પર કાળી ચૌદશના દિવસે તેલ ચડાવીને ભક્તો તેમની કૃપા પ્રાપ્ત કરે છે। અમે એક વખત ગાંધીનગર જતા હતા અને અમારી ગાડી એટલી બધી સ્લીપ ખાઈ 100 ફૂટ ગાડી ઘસેડાઈ જઈ, પણ અમને એટલું સહેજ પણ ઈજા થઈ નથી અને અમે સીધા બેસી રહ્યા હતા એવું અમને લાગ્યું। મારા છોકરાને વિદેશ જવાનું હતું, તે ખાલી અમે ફાઇલ મૂકી 27 દિવસમાં વિઝા આવી ગયા। આ ગામમાં ભૂકંપ થયો ત્યારનું ક્યાંય પાણી નથી, પણ આ ગામમાં એક પણ છોકરો એવો નહીં હોય કે જે સરકારી નોકરી નહીં હોય। અને આ ગામમાં એટલું છે કે 5 પૂનમો ભરો તો તત માતાજી સાક્ષાત કામ કરીશ। જે રીતે માતાજીએ અસુરોનો નાશ કરીને દેવી દેવતાઓની રક્ષા કરી હતી, તે જ રીતે પાટના કુવા ખાતે બિરાજતા મા તુળજા ભવાની તમામ વિઘ્નોનો નાશ કરીને કરે છે ગામવાસીઓની સુરક્ષા। ભક્તિ સંદેશ ન્યૂઝ દહેગામ।